સ્વર્ગમાં છાશ નથી. જોજો પાછું દૂધ છે, હા દૂધ ઇન્દ્રને જોઈએ, પણ છાશ સ્વર્ગને દુર્લભ છે. એક જગ્યાએ હું આ કથા કરતો હતો ને, એક માજી ઊભા થઈને મને કે દાદા તમે કીધું કે સ્વર્ગમાં છાશ નથી, તો છાશ ન હોય તો આપણે સ્વર્ગમાં જઈને કરવું હું? છાશ વગર કેમ ગમે આપણે તો છાશ જોઈએ ને. પાછું દૂધ છે એટલે કોઈએ કીધું દૂધ હોય તો છાશ હોય જ ને. છાશ કેમ ને, દૂધ હોય તો છાશ હોવી જ જોઈએ, પણ દૂધમાં નાખવા માટે પાછું મેળવણ જોઈએ. ગમે એટલું દૂધ હોય ને, જો એક ટીપું મેળવણ ન હોય તો છાશ કેવી રીતે થાય? એટલે સ્વર્ગમાં છાશ નથી. એ મારી તારા કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી તારા આંગણા રે. હે માં, એવા તે કયા પુણ્ય ભેગા કર્યા, આખી દુનિયાનો બાપ તારો દીકરો થઈને આવ્યો. આજ ઇન્દ્રાણી હાથમાં જોજો તપેલી લઈને છાશ લેવા માટે આવે. એક સમય હતો આપણો, છાશ દૂધ દહીં આ બધું એમનેમ દેવામાં આવતું, એના પૈસા લેવામાં ન આવતા. એના બદલામાં બે કામ કરી દેવા પડે. બે કામ કરી દે ને એટલે છાશ દૂધ આ વૃદ્ધોને બધી ખબર છે, ગામડામાં કઈ વેચાતું નહીં, આ બધું એમનેમ દેવામાં આવતું. હાથમાં લઈ કુરડીને એ ઊભી છે ઇન્દ્રાણી રે. હાથમાં લઈ કુરડીને ઊભી ઇન્દ્રાણી રે. એ મારી તને છાસુરે માગે છે જોને બ્રહ્માણી રે નંદરાણી તારા આંગણા રે રે. એ મારી તને મોહન કહે છે જોને માડી માડી રે નંદરાણી. અરે આખી દુનિયાનો બાપ તારી હાડીનો પાલવ પકડીને તને માં માં કરતો પાછળ દોડે. એ યશોદા એવા તે કયા પુણ્ય ભેગા કર્યા. આજ લક્ષ્મીજી આવે, છાશ લેવા માટે લક્ષ્મીજી આવે અને આમ અંધારામાં ઊભા હોય અને માં યશોદા નેજવા કરીને જોવે કે હે ભાઈ તું કોણ છો? માં હું તારે ઘરે છાશ લેવા માટે આવી છું, મને થોડુંક છાશ દે, થોડુંક દહીં દે. એટલે માં યશોદા કહે કે એમને ન મળે, કારણ આલે આ પાણીની હેલ, આ પાણી ભરી આવ, બે હેલ પાણીના ભરીને દઈ દે, પછી તને છાશ આપું. એટલે આજ લક્ષ્મી પોતે માથે પાણીનું બેડું લઈને નદીએ પાણી ભરવા માટે જાય, આ યશોદા માટે જાય. આ યશોદાના આંગણાનો વૈભવ તો તમે જુઓ. સામે ઉભેલી અજાણી નારી એ લક્ષ્મી લોભાણી રે. એ મારી મારે ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા રે. હે માં, મારે તારા